આ તરફ ગાંધીનગર શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સરગાસણ સહિતના એવા વિસ્તારો જ્યાં વરસાદ વરસ્યો। વરસાદથી સ્વાભાવિક રીતે શહેરી વિસ્તારમાં ઉકળાટથી રાહત મળી, જે સવારથી જ ઉકળાટભર્યું વાતાવરણ હતું। સાંજ પડતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને ગાંધીનગર શહેરના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો છે, જેમાં સરગાસણ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। છેલ્લા કેટલાય સમયથી રાજ્યવાસીઓ જે છે તે વર્ષા ઋતુનું આગમનની રાહ જોતા હતા, ત્યારે અત્યારે હાલ મહત્વપૂર્ણ છે કે મારી પાછળના આ દ્રશ્ય ગાંધીનગર તરફના દ્રશ્ય છે કે આ સરગાસણ 4 રસ્તા પર વર્ષા ઋતુ જે છે તે જોવા મળી રહી છે। વરસાદ વરસી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે જ્યારે આ પ્રકારે વરસાદ વરસવાનો હોય ત્યારે હવામાન વિભાગ જે છે તે આગાહી કરતું હોય છે। અત્યારે હાલની જ્યારે વાત કરીએ ત્યારે 10 વાગ્યાથી લઈને આગામી 3 કલાક માટે હવામાન વિભાગે જે છે તે અવકાશ જાહેર કર્યું હતું અને જેમાં ગાંધીનગર અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારે જોઈ શકાય છે કે એસજી હાઈવે તરફથી અત્યારે હાલ આ રસ્તો જે પસાર થઈ રહ્યો છે, આ જે કહી શકાય કે આ 4 રસ્તા પર અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને ગાંધીનગરના પણ અમુક આસપાસના વિસ્તારોમાં જે છે તે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને લોકોમાં પણ ક્યાંક ઠંડકની રાહ જોવા મળી રહી છે, કેમ કે જે પ્રકારે અસહ્ય બફારો અને ગરમીનું ખૂબ જ પુષ્કળ પ્રમાણ જોવા મળતું હતું, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા। ત્યારબાદ હવે આ પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને લોકોમાં પણ ક્યાંક ઠંડક પ્રસરી હોય તે પ્રકારનું જોવા મળે છે, કેમ કે વાતાવરણમાં જે પ્રકારે ઠંડક જોવા મળી રહી છે અને તેને લઈને અત્યારે હાલ લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અચાનક જ આ પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને લોકો જે છે તે બ્રિજનો સહારો લઈ રહ્યા છે, બ્રિજના નીચે ઊભા છે, કેમ કે અચાનક જ આ પ્રકારે વરસાદ વરસ્યો છે અને તે વરસાદમાં તેઓ ભીંજાઈ ના જાય તે માટે અત્યારે હાલ તેઓ ઊભા છે। એટલે કે મહત્વપૂર્ણ છે કે જ્યારે આ પ્રકારે વરસાદ વરસવાનો હોય છે ત્યારે હવામાન વિભાગ જે છે તેને અવકાશ જાહેર કરતું હોય છે અને તેના અવકાશમાં 3 કલાકની આગાહી કરતા હોય છે। તે 3 કલાકમાં આજની જ્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો જે સમય છે તેમાં ગાંધીનગર અને અમદાવાદનો સમાવેશ કર્યો છે અને ત્યાં હાલ ગાંધીનગરના આ રસ્તા ઉપર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન જયરામ રબારી સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, ગાંધીનગર। નમસ્કાર, આપણી વાતમાં આપનું સ્વાગત છે। હું છું હિમ। સમાચારો ઉપર નજર કરીએ। રાજ્યના 22 જિલ્લામાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી। રાત્રે 1 વાગ્યા સુધીમાં અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે, તો બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે 1 વાગ્યા સુધી। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે। મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે। પંચમહાલ, ખેડામાં પણ વરસાદની આગાહી છે। રાત્રે 1 વાગ્યા સુધી એવા 22 જિલ્લાઓ છે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આણંદ, વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। છોટાઉદેપુર, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે। નર્મદા, સુરતમાં વરસાદની આગાહી, તાપીમાં વરસાદની આગાહી છે। નવસારીમાં વરસાદની આગાહી છે રાત્રે 1 વાગ્યા સુધી। તો ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે। એટલે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે। તો સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ રાત્રે 1 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 વાગ્યા સુધીમાં વરસાદ વરસી શકે છે। આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે, જેમાં 22 એવા જિલ્લા જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી।